નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 અંગ્રેજી યુનિટ 2 રીડ 1 ઓન ફોરગેટેબલ વોલ્ટ ડિઝની. તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે ભાગ 2 ની ચર્ચા કરી. હવે આપણે ભાગ 2 એટલે પાર્ટ 2 ની ચર્ચા કરીશું. Like many people who work to create a humor, એટલે ઘણા લોકો વિનોદ એક રમૂજ સર્જવાનું કામ કરે છે. એ જ રીતે વર્લ્ડ ટુક ઇટ વેરી સિરિયસલી, અને વર્લ્ડે પણ એ જ રીતે ગંભીરતાથી કાર્ય કર્યું. અને હી વુડ ઓફન સીટ ગ્લુમિલી થ્રુ ધ ફોનિએસ્ટ કાર્ટૂન કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ. એટલે ઘણીવાર કોઈ નવું આયોજન કરવાનું હોય કાર્ટૂનિસ્ટમાં, તો એ ઘણીવાર સુધી લાંબા સમય સુધી એકલા બેસી રહેતા, એમ શાંતિથી એકાગ્ર થઈને. અહીંયા કોન્સન્ટ્રેટ એટલે એકાગ્રતા. કોન્સન્ટ્રેટ એટલે એકાગ્રતા. Walt valued the opinions of those working with him. અને વોલ્ટ એની સાથે કામ કરવાવાળા જે લોકો હોય એનો પણ એ ઓપિનિયન એટલે અભિપ્રાય જાણતા એમ. બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ ઓન ક્વેશ્ચન્સ એબલી હિઝ. પણ છેલ્લો અંતિમ નિર્ણય વોલ્ટનો જ રહેતો. વન્સ આફ્ટર viewing a new cartoon with evident displeasure, Walt called for a comment from a group of our people. એટલે એકવાર એક કાર્ટૂન સિરીઝ માટે બરાબર એણે લોકો પરથી એક એની જોડે જે કામ કરવાવાળા હોય છે એની પાસેથી એણે એક વ્યૂ જાણવાનો પ્રયત્ન કર્યો, અને બધા પાસેથી એ લોકો જાણે છે એમ. તો વન આફ્ટર ઓનધર ધે સ્પોક ઓફ ઓલ ઇકોઈંગ વર્ડ્સ ક્રિટિસિઝમ. એટલે અહીંયા બધા જે એની જોડે જે કામ કરવાવાળા છે એ બધા એક પછી એક એની કમેન્ટ એટલે ટીકા કરે છે એમ. આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ્સ ધેટ સે યસ વર્લ્ડ. એટલે અહીંયા વર્લ્ડ કહે છે હું રબર લઉં છું અને એને સાફ કરી દઉં છું. એટલે અહીંયા વર્લ્ડ જણાવે છે. અને હી સ્નેપ, અને એને સાફ કરી નાખ્યું. ધેન હી વિલ એન્ડ આસ્ક ધ પ્રોજેક્ટનિસ્ટ વોલ્ટ હી થર્ડ. એટલે તેણે પેલું ચકરડું ફેરવ્યું અને જે પ્રોજેક્ટ ચલાવનાર જે વિચારે છે એ જણાવે છે. ધ મેન સેન્સ ધેટ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર. આઈ થિંક યુ આર ઓલ રોંગ. એટલે અહીંયા વોલ્ટ જણાવે છે કે મને લાગે છે કે હું માનું છું ત્યાં સુધી તમે બધા ખોટા છો એમ. હી ડિક્લેર. વોલ્ટ જોસ્ટ ગ્રીન. એટલે અહીંયા મુખર સ્મિત સાથે, એટલે થોડું અહીંયા સ્મિત આપે છે. યુ સ્ટીક ટુ યર પ્રોજેક્ટ. તમે તમારા કામ પર ધ્યાન આપો એમ. એટલે અહીંયા વોલ્ટ બધાને સજેસ્ટ કરે છે. વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. અને વોલ્ટ એ પોતાની જાતને દરેક બાબતમાં સમાવેશ કરતો એટલે સામેલ કરતો એમ. ડ્યુરિંગ અ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો. એટલે એક મિકી માઉસની એક સ્ટોરી હોય છે એના શો દરમિયાન, બરાબર કોન્ફરન્સ દરમિયાન એકવાર ધ સ્ટોરીમેન એટલે વાર્તા કહેનાર પોઇન્ટર ઇન હેન્ડ વોઝ આઉટલાઇન સિક્વન્સ કોલ્ડ હાઉ ટુ રાઇડ અ બાયસિકલ. એટલે જે એક શૃંખલા હોય છે શ્રેણી, એ જ્યારે પેલો પ્રોજેક્ટ જે વાર્તા જે કહેનાર હોય છે એ કહે છે ત્યારે હાઉ ટુ રાઇડ અ બાયસિકલ એટલે સાયકલની સવારી કઈ રીતે કરવી એમ. નાઉ વેન યુ ગેટ ઓન યર બાયસિકલ. તમે જ્યારે સાયકલ પર સવારી કરો છો, બરાબર. હી બિગન. તેણે શરૂઆત કરી એમ પેલા જે સ્ટોરી કહેવાવાળા એટલે જે શૃંખલા જે સિરીઝ જે કહેવાવાળા. તો વોલ્ટ સ્ટોપ હિમ. અને વોલ્ટે તરત એને રોક્યો. ચેન્જ યર બાયસિકલ ટુ બાયસિકલ. ચેન્જ એટલે તમારી સાયકલ નહીં પણ કોઈકની સાયકલ, એ રીતે તું જણાવે. એટલે વોલ્ટ પહેલાં જે રજૂઆત કરનારને કહે છે તો રિમેમ્બર, યાદ રાખ, એવરી કિડ્સ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ બાયસિકલ ઓફ હિઝ ઓન. એટલે અહીંયા દરેક બાળકના નસીબમાં સાયકલ હોય એવું ક્યાંય બનતું નથી. એટલે અમુક બાળક પર ના પણ હોય
એ રીતે અહીંયા વોલ્ટ એ જણાવવા માગે છે. The story of Disneyland, perhaps better than anything else, illustrates Walt's vision and his stubborn determination to realize an idea he believed in. એટલે આ જે ડિઝનીલેન્ડની જે સ્ટોરી છે, જે વાર્તા છે, એ કદાચ બીજા કંઈક કરતાં પણ શ્રેષ્ઠ હોઈ શકે એમ. એટલે અહીંયા વોલ્ટનું જે વિઝન, એક દ્રષ્ટિ, બરાબર, એ એક જણાવે છે. For years Walt had to quietly nurse the dream of a new kind of amusement park. એટલે કેટલાય વર્ષો પછી, એટલે કે વોલ્ટના મનમાં જે એક કાલ્પનિક વિચારો જે ચાલતા હતા એનું આ એક રમૂજી પાર્ક છે. It would be potpourri of all the ideas conjured of his fertile imagination. Fertile imagination એટલે ફળદ્રુપ કાલ્પનિક શક્તિ એમ. But the idea of sinking millions of dollars into amusement park, પણ એને એક અમ્યુઝમેન્ટ પાર્કમાં કેટલાય કરોડો રૂપિયા ખર્ચાવો એ પણ એના માટે એક મૂર્ખામી ભર્યું. એટલે અમુક લોકો વિચારતા ઇવન વર્લ્ડ્સ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક seems so preposterous that he would mention it to anyone he just quietly began a planning. અને એ હંમેશા કોઈ નવા પ્લાન એ કર્યા જ કરતા એમ. Is usual through he infused all of us with his own enthusiasm when he finally told us about the project. અને કોઈ પણ કામ કરે, બરાબર, કોઈ નવો પ્રોજેક્ટ બનાવવાનો હોય, બરાબર, કોઈ નવી શરૂઆત કરવાની હોય કાર્ટૂનિસ્ટમાં, ચિત્રમાં, તો એ જ્યારે ઉત્સાહમાં હોય, બરાબર, ત્યારે એ બધાને એના ઉત્સાહમાં એક ભાગીદાર બનાવતા અને જરૂર અમે એના ઉત્સાહમાં ભાગીદારી લેતા એમ. એટલે અહીંયા જે નાનો ભાઈ છે રોય ડિઝની એ જણાવે છે. Someone asked Walt, how should the Disneyland look? એટલે કોઈકે પૂછ્યું કે વોલ્ટ ડિઝનીલેન્ડ કેવું દેખાવું જોઈએ. ક્વિક કેમ ધ રિપ્લાય, અને તરત અહીંયા વોલ્ટ જવાબ આપે છે, ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. અને પૃથ્વી પર કોઈ જ સ્થળ એના જેવું ના હોય એ રીતે ડિઝનીલેન્ડ દેખાવું જોઈએ. એટલે અહીંયા વોલ્ટ કોઈક પૂછે છે એને ત્યારે જવાબ આપે છે. પ્રેડિક્ટેબલી વી હેડ ટ્રબલ રેઝિંગ મની, અને અમે ઘણી તકલીફ કરીને પૈસા કમાવ્યા છે. રેઝિંગ એટલે કમાવો, મેળવવો. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન ઇન જુલાઈ 1955, પણ છેવટે ડિઝનીલેન્ડ 1955માં અહીંયા ખુલે છે. સિન્સ ધેટ ફર્સ્ટ ડે મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોક્ડ ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ ઇમેજિનેશન્સ. અને ત્યારથી માંડીને આજ સુધી મિલિયન જેટલા કરોડો લોકો આ ડિઝનીલેન્ડનું એક સર્જન છે, બરાબર, એ જોવા આવે છે. લાઈક કિડ વિથ અ ન્યૂ ટોય, ધ બિગેસ્ટ શાઇનિએસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ. એટલે જાણે કે એક નાના બાળકની જેમ એમ, બરાબર, સૌથી મોટું અને દુનિયાનું સૌથી મોટું રમકડું લઈને વર્લ્ડ યુઝડ ટુ વન્ડર થ્રુ ધ પાર્ક. અને એ જે પાર્ક હોય છે એનો, બરાબર, જે એની આજુબાજુ ફરે છે એમ. સ્ટેરિંગ એઝ અ હેપી એઝ એની ટુરિસ્ટ, એટલે કે કોઈ પ્રવાસીની જેમ એ ચારે બાજુ ફરે છે એમ, નાના બાળકની જેમ. ધ ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ વર્લ્ડ્સ ક્રેઝી આઈડિયા ટ્રિગર ઓર ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન્સ. એટલે નસીબ, એટલે એની જે અપ્રતિમ જે સફળતા છે એ એના જીવનમાં કઈ રીતે એક પરિવર્તન લાવે છે, બરાબર, એ. યટ સક્સેસ નેવર ચેન્જ વર્લ્ડ, અને એણે એટલી સફળતા હાંસલ કરી તો બી એના જે સ્વભાવમાં, જે મૂળ સ્વભાવ હતો એ સ્વભાવમાં ક્યારેય ફેરફાર થયો નથી એમ. હી રિમેન ધ સિમ્પલેસ્ટ ઓફ મેન, અને હંમેશા સાદો જ માણસ રહ્યો એમ. રિમેન એટલે હંમેશા, એટલે કાયમ માટે એમ, રિમેન જળવાઈ રહ્યું એમ. અને હી હેટેડ પાર્ટીઝ એન્ડ હિઝ આઈડિયા ઓફ અ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. એને હંમેશા એ મોટી જે પાર્ટીઓ થતી હોય એને એ ધિક્કારતા એમ.
અને એક એનો નાસ્તો જ કરવો હોય, કોઈ મિત્રો જોડે જો બેસવું હોય તો એક નાની રેસ્ટોરાં, એક નાની હોટલ પૂરતું સીમિત રહેતું એમ. એક બર્ગર અને ચીલી એ એના માટે ત્યાં સુધી સીમિત એ લોકો રાખતા એમ. His only extravagance was a miniature railroad that ran around the grounds of his home. અને એનું ફક્ત એક મોટું ખર્ચાવાળું જો કામ હોય તો એના ઘરની આજુબાજુ એક જે રેલ રોડ બનાવવાનું એ હતું એમ. તો વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? એટલે કોઈક એને પૂછે છે મિત્રો કે તું આટલા બધા પૈસાનું શું કરીશ એમ, વોલ્ટને પૂછે છે. અ ફ્રેન્ડ વન્સ આસ્ક હિમ, એટલે એકવાર કોઈક મિત્રએ પૂછ્યું. પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, એટલે સ્ટુડિયો તરફ એને ઈશારો કરતા બતાવ્યો. વોલ્ટ સેડ, એટલે અહીંયા વોલ્ટ જણાવે છે આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ, એટલે હું આ જે મારો ફિલ્ડ છે એને હજુ વધારે આગળ લઈ જઈશ એમ. ફર્ટિલાઇઝ એટલે લઈ જવું, વધારે આગળ લઈ જવું. એન્ડ ઇટ્સ ટુ ધેટ વર્લ્ડ પ્લાવ મોર્નિંગ બેક ઇન ટુ ધ કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન, એટલે જેટલી ઝડપથી પૈસા આવ્યા છે એટલી ઝડપથી હું મારા ફિલ્ડમાં, મારા ક્ષેત્રમાં પૈસાને હું કામે લગાડીશ એમ. એટલે અહીંયા વોલ્ટ કોઈ મિત્ર પૂછે છે બરાબર કે તું તારા આટલા બધા પૈસાનું શું કરીશ એમ, ત્યારે વોલ્ટ આ રીતે પેલા મિત્રોને જવાબ આપે છે. Being solvent for the first time since he started in business gave Walt a chance to develop other idea. એટલે એના મગજમાં પાછી બીજા આઈડિયા આવે છે કે મારી જોડે આટલા પૈસા છે તો એનું કઈ રીતે રોકાણ કરવું. તો ધીસ ઇન્ક્લુડેડ ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ, બરાબર, એટલે કોઈ મિનરલ કાઇન્ડ છે એનું ડેવલપમેન્ટ, એના વિકાસ માટે એન આલ્પાઇન લાઇક વેલી હાઈ ધ સિરિયા માઉન્ટન્સ ઓફ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, એટલે આટલી જગ્યાએ પોતાના જે પૈસો હતો જે એ રોકાણ કરે છે. ફોર વિચ he donated the lands and several millions dollars એમ, અને કેટલાય એની જે કમાણી હતી એ ડોનેટેડ કરે છે, કેટલાય મિલિયન ડોલરો એમ. એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ $100 million ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા, એટલે આટલી જગ્યાએ જે પોતાની જે આવક હતી જે કાર્ટુનિસ્ટના ક્ષેત્રમાંથી, બરાબર, એ આ રીતે પોતાનું એક યોગદાન આપે છે વોલ્ટ. Tragically, in the midst of all this activity, અને એક દુઃખની રીતે આ રીતે એની પ્રવૃત્તિ જ્યારે ચાલતી હોય છે ત્યારે વોલ્ટ વોઝ સ્ટ્રીકન વિથ ધીસ ફેટલ ઇલનેસ, ત્યારે વોલ્ટ એક ભયંકર માંદગીમાં એ સપડાતો હોય છે. I heard him refer to this cruel blow only once, અને એકવાર એના મોંમાંથી એક કુઠારાઘાત એટલે એક અવાજ મેં સાંભળ્યો એમ કે વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, એટલે વોટ એવર એટલે આજે મને જે કંઈ થયું છે, આજે મને જે કંઈ રોગ થયો છે એ બીજા કોઈને ના થાય એમ. ડોન્ટ ગેટ ઇટ એમ, એટલે હી ટોલ્ડ મી, એટલે મને કહ્યું એમ. એટલે અહીંયા વોલ્ટ જ્યારે જીવનને એક શું કહેવાય એ બહુ ભયંકર બીમારીમાં સપડાય છે ત્યારે એ રીતે પેલા વોલ્ટ, જે વોલ્ટ છે એ નાના ભાઈને જણાવે છે કે આજે મને જે કંઈ દુઃખ થયું છે, બરાબર, એ કોઈ બીજાને ના થવું જોઈએ. I visited him in the hospital in the night before he died, એટલે એના આગલા દિવસે મૃત્યુ પામ્યા, એના આગલા દિવસે એની હોસ્પિટલમાં મેં મુલાકાત લીધી. અને ઓલ ધ ડિસ્પેરેટલી ઇલ, બરાબર, he was full of plans for the future as he had been all his life. અને મેં મુલાકાત લીધી ત્યારે આગલા દિવસે તો પણ એ ભવિષ્યના કોઈક કામ માટે, નવા આયોજનો માટે એ વિચારોથી એકદમ વિચાર્યા કરતા એમ, ટૂંકમાં આખા પ્લાનો એ કર્યા કરતા એમ જીવનનો જ્યારે અંતિમ શ્વાસ લઈ રહ્યા હોય ત્યારે પણ એમ. The world used to say that Disneyland would never be finished, એટલે વર્લ્ડ એવું કહેતો કે ડિઝનીલેન્ડ ખતમ થવા સર્જાયો નથી. એન્ડ ઇટ નેવર વિલ, અને કદાપી એ ખતમ પણ થશે નહીં. અને I like to think
think to that Walt Disney's influence will never be finished. અને હું પણ એમ જ વિચારું છું કે વોલ્ટ ડિઝનીનો પ્રભાવ ક્યારેય અંત નહીં પામે. That through his creation future generation will continue to the celebrate what he once described as that precious ageless something in every human being which makes us play with children's toys and laugh at silly things and sing in the bathtub and dream. એટલે અહીંયા અને તેના સર્જનો દ્વારા એણે એકવાર વર્ણવ્યું એમ કે દરેક માનવમાં એક મૂલ્યવાન અજર અમર કશું રહેલું છે જે આપણને એક બાળકના રમકડા રમવા અને એક ક્ષુલ્લક બાબતો તરફ હસવા તેમજ બાથટબ કે સપનામાં ગાવા તરફ દોરી જાય છે અને આગામી પેઢીઓ આનું સ્તુતિગાન કરતી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું લેસન પૂરું થાય છે અને હવે પછી આપણે આગળના લેસનની ચર્ચા કરીશું.